Hello everyone. હેલો. હેલો. કેમ છો બધા? બસ બધા મજામાં. ઠંડીમાં. યા જે પણ લાઈવ જોઈ રહ્યા હોય I hope તમે બધા મજામાં હશો. આજે અમે બિઝનેસ પાર્ટનર્સ ફરી લાઈવ આવ્યા છે અમારા એક નવા એપિસોડ સાથે, જેનો ટોપિક છે કે ઇન્વેસ્ટમેન્ટ આ ડિજિટલ બિઝનેસમાં જરૂરી છે કે નહીં. જનરલી જ્યારે પણ કોઈ બિઝનેસ માટે ડિટેલ પૂછતું હોય છે ત્યાં એ લોકો એમ કહે છે કે ઇન્વેસ્ટમેન્ટ આ બિઝનેસમાં હોય છે કે નહીં. તો યસ, તમે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરો કે વિચારો કે કોઈ પણ બિઝનેસ હોય તો એમાં ઇન્વેસ્ટમેન્ટ તો હોય જ છે. નાનો બિઝનેસ હોય કે મોટો બિઝનેસ હોય. હું એક્ઝામ્પલ આપું કે જો તમારે કઈ નાના બિઝનેસ ધારો કે પીકલ નું હોય તો એમાં તમારે ઇન્વેસ્ટમેન્ટની તમારે ઓઇલનું સેટિંગ કરવું પડે, પ્લસ સ્પાઇસીસ, એના પેકેજિંગ મટીરિયલ માટેનું જે ઇન્વેસ્ટમેન્ટ હોય એ નાનું મોટું ઘણું ઇન્વેસ્ટમેન્ટ એમાં હોય છે. એવી જ રીતે ડિજિટલ બિઝનેસમાં પણ ઇન્વેસ્ટમેન્ટ છે, પણ કમ્પેર ટુ અધર બિઝનેસ ખૂબ જ ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. અને તમને એની ધારો કે તમે બીજા ઓફલાઈન બિઝનેસ રિલેટ વાત કરું તો એમાં તમારે ઇન્વેસ્ટમેન્ટમાં તમે કોઈ બી રેન્ટલ પ્લેસ તમારે એમાં ઇન્વેસ્ટ કરવું પડે, પ્લસ સ્ટાફ હોય એને સેલરી આપવાની હોય, પ્લસ તમારે અમુક થિંગ્સ સેટ કરવા, ધારો કે ફર્નિચર કે એવું કંઈ તમારે લાવવું હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ તમારે પડે. એ બધું હોય છે. જ્યારે ડિજિટલ બિઝનેસમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો એની બદલીમાં તમને ઓટોમેટેડ સિસ્ટમ હોય છે જે તમારી બદલીમાં કામ કરે છે અને તમારે ફક્ત 10% જ આમાં વર્ક કરવાનું હોય છે. પ્લસ તમને મેન્ટરશીપ પ્રોવાઈડ કરે છે. અને એમાં તમારી ટ્રેનિંગ છે, મોબાઈલ પ્લસ ઇન્ટરનેટથી તમારે ખાલી હોય તો તમે ઇઝીલી બિઝનેસ રન કરી શકો છો. સો યા, મારા ફર્ધર બિઝનેસ પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટ શું કહે છે. સો ઓવર ટુ દર્શનાબેન. ઓકે. યા, કેમ છો બધા મજામાં? યા યા, સો આજે આપણે છે સેમ ટોપિક કે જેમ તમે કીધું કે ડિજિટલ બિઝનેસમાં આપણે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, રાઈટ? સો યા, આપણે કોઈ પણ બિઝનેસ હોય તો ઇન્વેસ્ટમેન્ટ તો હોય જ, થોડું હોય, લાઈક ઓછું હોય કે વધારે હોય, પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જ પડતું હોય છે. અને આ તમારા સ્કિલ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારું સ્કિલ અને હાઉ ફાસ્ટ યુ વર્ક, તમારું ફાસ્ટ વર્ક કેવું છે અને તમારી ગ્રો કેપેસિટી આમાં કેટલી છે. તમે નાનાથી બી સ્ટાર્ટ કરી શકો, એવું નથી કે તમારે મોટું ઇન્વેસ્ટમેન્ટ આમાં કરવાનું છે. અને આ ડિજિટલ છે એટલે તમારે ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે. આમાં તમારે કોઈ રેન્ટ પે નથી કરવાનું, તમારે કોઈ ઇન્વેન્ટરી નથી આમાં મૂકવાની કે ભાઈ ચલો તમારે આટલી ઇન્વેન્ટરી મૂકી રાખીને એ સેલ કરવાનું, એવું કોઈ વસ્તુ આપણે સેલ કરવાનું નથી. આ આપણે એક સિસ્ટમ છે, એને જ આપણે થ્રુ આઉટ માર્કેટિંગ કરવાનું હોય છે. એટલે આમાં બહુ જ ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે. ધારો કે આપણે કોઈ કન્વિનિયન્સ સ્ટોર લઈએ કે કશું બી આપણે બાય કરીએ તો એનું બી રેન્ટ આપણે પે કરવાનું છે, કે પ્રોપર્ટી રેન્ટ હોય કે ગેસ બિલ હોય, લાઇટ બિલ હોય, બધું જ, રાઈટ? જ્યારે આ ડિજિટલ બિઝનેસમાં આપણે લાઇટ બિલ કે વોટર બિલ કે ટેક્સ બિલ આપણે કોઈ એમાં પે કરવાનું નથી હોતું. યા ખાલી આપણે નાનું જ ઇન્વેસ્ટમેન્ટ હોય છે. સો ઇઝી થાય છે કે આમાં એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ નથી હોતું જેટલું આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ, બીજા અધર બિઝનેસ સ્ટાર્ટ કરીએ એમાં હોય છે. કન્વિનિયન્સ સ્ટોરમાં આપણે કેટલું બધું ઇન્વેન્ટરીના આપણે પે કરવા પડે, આપણે જ્યારે નવું બાય કરીએ તો ઇન્વેન્ટરીના પે કરવા પડે, એનું રેન્ટ આપવું પડે, બધું કરવું પડે, ગેસના પૈસા આપવા પડે, લોટરીના આપવા પડે, બધું જ, રાઈટ? ત્યારે આમાં એવું કશું નથી. એટલે ઇટ્સ ઇઝી છે અને અફોર્ડેબલ છે. દર્શનાબેને કીધું એવું કે આપણે કોઈ કન્વીનિયન્સ સ્ટોરમાં લઈએ તો વારે વારે ઇન્વેસ્ટ કરવું પડે છે, જ્યારે આમાં તો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, રાઈટ? અને એવું નથી કે બીક છે, એ તમારા પર ડિપેન્ડ છે કે તમારે કઈ રીતે સ્ટાર્ટ કરવું છે. અમારા જે ફ્રી
હોય છે. ધેન આફ્ટર 149 રિફંડેબલ ઇન્વેસ્ટમેન્ટ છે, કે મેં બીજા કોઈ બિઝનેસમાં એવું નથી જોયું કે રિફંડેબલ મળતું હોય. 149 રિફંડેબલ છે કે તમે વન મંથમાં જુઓ, ફિગર આઉટ કરો કે શું છે આ, એન્ડ ધેન આફ્ટર અપ ટુ યુ છે કે તમારે નાનેથી સ્ટાર્ટ કરવું છે, મોટેથી સ્ટાર્ટ કરવું છે, કે કેવી રીતે કરવું છે. અને હા, આમાં એવું છે કે એવું નથી કે તમે ઇન્વેસ્ટ કરો, લાઈક બધા એવું પૂછતા હોય છે કે ઇન્વેસ્ટ કરીએ એટલે કાલથી ઇન્કમ ચાલુ થઈ જાય, વીકલી કેટલું મળે, મંથલી તમને કેટલું મળે, પણ આમાં એવું કંઈ નહીં હોતું. આમાં તમારા એફર્ટ પ્રમાણે હોય છે. તમે કોઈ હોય છે કે કોઈ વ્યક્તિ ઓછા ટાઈમમાં બી ઘણું મોટું કવર કરી લે છે, કોઈ સ્લોમાં કરે છે. એટલે એવું જરૂરી નથી કે તમે આજે જ ઇન્વેસ્ટ કર્યું અને કાલથી તમારી ઇન્કમ ચાલુ થઈ ગઈ, રાઈટ? આમાં તમારે એફર્ટ તો આપવા જ પડે છે. તમે જોબ કરતા હોવ તો તમે ટાઈમ ઇન્વેસ્ટ તો કરો છો ત્યાં એમાં, અને એ બી તમે બીજા માટે કામ કરો છો, રાઈટ? જ્યારે આમાં શું છે કે આપણો બિઝનેસ છે, આપણે પોતે બોસ છે. આ જે નોલેજ છે, આપણી જોડે જે નોલેજ છે, એ બધું આપણા માટે જ એફર્ટ આપવાનું છે કે આપણે કેવી રીતે અર્ન કરીશું. એટલે એવું નથી કે, અને એટલું મોટું બિગ ઇન્વેસ્ટમેન્ટ હોતું નથી આમાં, કોઈક મિનિમમ હોય છે, રાઈટ? ધેટ્સ ટ્રુ. અને કહેવાય ને કે ફ્રીમાં તો કશું જ નહીં મળતું. ખાલી મે બી મળતું હશે તો સેમ્પલ્સ મળતા હશે, કે કઈ એડવાઇસ ફ્રીમાં મળતી હશે, કે મોટિવેશન મળતું હશે બહુ તો. જેવું અમે લોકો બી તમને ફ્રીમાં વેબિનાર તો આપી જ રહ્યા છે, રાઈટ? જે અમારો વીકડેઝમાં 2 વાર વેબિનાર થાય છે, એ બી અમે ફ્રીમાં જ આપી રહ્યા છે. સો આપણે ગુજરાતીમાં કહેવત બી છે કે આપણને લાઈક ભૂખ લાગે ને તો જ કોક આપણને જમવાનું આપે, અધરવાઇઝ માગીએ તો જ મળે, એવું છે, રાઈટ? તો ડેફિનેટલી બધે જ ઇન્વેસ્ટમેન્ટ તો હોય જ છે, નાનું મોટું કંઈ અલગ અલગ રૂપમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. એવું નથી ઇન્વેસ્ટમેન્ટ એટલે એકલું મની જ હોય. તમે ઘણી બધી ડિફરન્ટ વેમાં તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો, રાઈટ? અમે એક જે સ્ટે એટ હોમ મોમ છે, અમે લોકો અમારો ઇન્વેસ્ટ કરી રહ્યા છે ફેમિલીને ગ્રો કરવામાં, કિડ્સને ટાઈમ આપવામાં, ફેમિલીનું સારું ફ્યુચર જનરેટ કરવામાં. જે વર્કિંગ કરે છે એ લોકો બી ઇન્વેસ્ટ કરી રહ્યા છે એમનો ટાઈમ, બહાર જઈને કોઈના બિઝનેસને એ લોકો ટાઈમ આપી રહ્યા છે ગ્રો કરવા માટે, પોતાને નોલેજને ગ્રો કરવામાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. સ્ટડી કરી રહ્યા છો તો તમે સ્ટડી કરવામાં બી તમારો ટાઈમ ઇન્વેસ્ટ કરી રહ્યા છો. સો નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ બધામાં રહે છે, કશું જ ફ્રીમાં નથી આવતું. અને એવી જ રીતે આ બિઝનેસમાં પણ ઇન્વેસ્ટમેન્ટ ડેફિનેટલી છે. તમારો ટાઈમ તમારે ઇન્વેસ્ટ કરવાનો છે, બીકોઝ તમે કંઈક નવું ચાલુ કરવા જઈ રહ્યા છો, રાઈટ? તો તમારે ડેફિનેટલી તમારો ટાઈમ બિગિનિંગમાં તમારે આપવો જરૂરી છે. સો તમે ત્યાં એક ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, તમારા નોલેજનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, જે બી તમને ખબર છે, જે સ્કિલ્સ તમે શીખી રહ્યા છો, એના પાછળ તમે જે બી ટાઈમ આપી રહ્યા છો, જે બી લર્નિંગ સેશન છે તમારું, તમે માર્કેટિંગનું જે બી કરી રહ્યા છો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર, તમારું જે કામ કરી રહ્યા છો એમાં બી તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો, રાઈટ? સો ડેફિનેટલી બિઝનેસમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે. અને બિઝનેસ 100% લેજિટ છે અને ટેક્સેબલ છે. સો બધાને ખબર જ હોય કે લીગલ બિઝનેસ કરવો હોય તો યુ નીડ બિઝનેસ લાયસન્સ બિઝનેસ રન કરવા માટે. તમે કોઈ બી કન્ટ્રીમાંથી આવો, તમારે લીગલ બિઝનેસ રન કરવા લાયસન્સની જરૂર પડે. સેમ આ બિઝનેસમાં બી તમે જે બી લાઈક મની વાઇઝ તમે જે કરી રહ્યા છો ઇન્વેસ્ટમેન્ટ, એ ઓનલી તમે લાયસન્સ લેવા કરી રહ્યા છો. અને જેવું મુક્તિ કહ્યું રીતના ઓનલી વન ટાઈમ લાયસન્સ તમારે ઇન્વેસ્ટ કરવાનું હોય છે ને, એ લાઈફ લોંગ ચાલે છે તમારા માટે. સો એવું બી નથી કે તમારે ટન્સ ઓફ મની નાખી દેવા પડશે, જેવા લાઈક બીજા બધા બિઝનેસ તમારે ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ મોટા જોઈતા હોય છે, અને એવું આ બિઝનેસમાં સહેજ પણ નથી. અગેન નાના ઇન્વેસ્ટમેન્ટથી બી તમે સ્ટાર્ટ કરી શકો છો. ડિફરન્ટ સ્ટ્રેટેજીસ બી અવેલેબલ છે, ડિપેન્ડ ઓન કયા કેટેગરીમાં કયા કોર્સથી તમે સ્ટાર્ટ કરી રહ્યા છો. તો ડેફિનેટલી તમે વેબિનાર બી કરી શકો છો. પછી જે 30 ડેઝનો ટ્રાયલ છે એ એક્સપ્લોર કરશો તો તમને વધારે આમાં લાઈક વધારે ખબર પડશે કે અમે શું કહી રહ્યા છે, કેવી રીતે આ વર્ક કરી રહી છે સિસ્ટમ. હું ફર્ધર એક્ઝામ્પલ આપું તો બીજા જે બિઝનેસ હોય એમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ તો વધારે હોય જ, પ્લસ તમારું ટાઈમ અને એનર્જી પણ તમારો ખૂબ જ યુઝ થતી હોય છે, રાઈટ? અને જ્યારે ડિજિટલ બિઝનેસમાં તમારું એનર્જી તો બિલકુલ નહીં, આપણે એફર્ટ્સ આપવાના હોય છે, પણ એઝ કમ્પેર ટુ બીજા બિઝનેસ કરતાં ખૂબ જ ઓછું. અને ટાઈમ અને કન્સિસ્ટન્સી મેઇન ઇમ્પોર્ટન્ટ છે આ ડિજિટલ બિઝનેસમાં, કે જેના થ્રુ તમે ગ્રેટ ઇન્કમ જનરેટ કરી શકો છો. સો આઈ હોપ તમને આ ઇન્વેસ્ટમેન્ટ
ને ડિટેલ તમને રિલેટેડ તમને કોઈ બી ક્વેશ્ચન માઇન્ડમાં હોય, તમારો ડાઉટ ક્લિયર થયો હશે, અને જો ના થયો હોય તો અમારા બિઝનેસ કોઈ પણ બિઝનેસ પાર્ટનર તમે રીચ આઉટ થજો, અને તમારો કોઈ પણ ડાઉટ હોય તો એમને આસ્ક કરજો, જેથી તમને એક ક્લેરિટી મળે કે તમારે કોઈ પણ ડાઉટ હોય ને તમને ક્લેરિટી તમે મળી શકે. સો આઈ હોપ તમને આ ક્લિયર થયું હશે આ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ. તો થેન્ક યુ ફોર વોચિંગ. ફરી થેન્ક યુ એવરીવન. થેન્ક યુ. થેન્ક યુ. Thank you.